બાળકોને લંચ બોક્સમાં આપવી હોય અથવા તો ટ્રાવેલિંગમાં લઈ જવી હોય, બ્રેકફાસ્ટમાં ખાવી હોય અથવા તો ટી ટાઈમ સ્નેકમાં ભાખરી બેસ્ટ ઓપ્શન છે. તો 1 મહિનો સુધી સારી રહે એવી મસ્ત મજાની કિચન સિરીઝમાં ડ્રાય ભાખરી બનાવીએ. માર્કેટમાં મળે ને એવી ભાખરી જ્યારે ઘરે તૈયાર કરવામાં આવે ને ત્યારે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે અમારી ભાખરી પોચી પડી જાય છે, લાંબો સમય સુધી સારી નથી રહેતી, બગડી જાય છે. તો આ વિડીયોમાં હું બધી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરવાની છું. આ ભાખરી બનાવવામાં લોટ બાંધવાની, વણવાની અને શેકવાની જ ખૂબી છે. જો આ ત્રણેય ટીપને તમે સરખી રીતના ફોલો કરશો ને તો તમે જ્યારે ભાખરી બનાવશો ને તો એકદમ માર્કેટ જેવી થશે અને એટલી ટેસ્ટી થશે ને કે બિસ્કિટને પણ ભૂલી જશો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આજે આપણે કોથમીર મરચાં ફ્લેવરની ભાખરી બનાવવાની છે. એના માટે કોથમીર લીધી છે અને 3 થી 4 મીડિયમ તીખા મરચાં લીધા છે. કોથમીરને એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. સાથે 3 મરચાંને પણ એકદમ ઝીણા સમારી લીધા છે. હવે લોટ બાંધવામાં અહીં મેં 1/4 કપ જેવો લોટ લીધો છે. ઘઉંના લોટનો યુઝ કરીશું, જેમાંથી આપણે રોટલી બનાવીએ છીએ એ ઝીણો લોટ જ છે. હવે આ લોટને એક બાઉલમાં ઉમેરી દીધું છે. હવે લોટમાં મોણ આપવાનું છે. તો 1/4 કપ જેવું તેલ લીધું છે. તેલ આપવામાં કચાશ ના કરવી, કારણ કે અહીં ડ્રાય ભાખરી બનાવવાની છે ને એટલે ભાખરીમાં તેલ પ્રિઝર્વેટિવ જેવું કામ કરે છે અને એનાથી જ કડક ક્રિસ્પી થશે. એટલે તેલ તો સારી માત્રામાં ઉમેરવાનું. એટલે 1/4 કપ જેવું તેલ ઉમેરી દીધું છે. હવે કલર સરસ આવે એટલે માત્ર ચપટી એવી હળદર ઉમેરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ત્યારબાદ થોડા તલ પણ ઉમેરીશું. તો 5 ચમચી જેવા તલ ઉમેરી બધું મિક્સ કરીશું. લોટમાં તેલની માત્રા વધારે હશે ને એટલે પાણી પણ લોટ બાંધવામાં ઓછું જોઈશે. તો હવે લોટમાં બધું જ તેલ મિક્સ કરી લીધું છે. તો સાથે મરચાં અને કોથમીર ઉમેરી મિક્સ કરીશું. જો ખાસ કરીને બાળકો માટે જ ભાખરી બનાવી રહ્યા હોય ને તો તીખા મરચાં ન લેવા, મોળા મરચાંનો ઉપયોગ કરવો. હવે લોટ બાંધવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. લોટમાં તેલની માત્રા વધારે રાખી છે એટલે પાણી ખૂબ જ ઓછું જોઈશે અને લોટને કઠણ બાંધવાનો છે. લોટ કઠણ બાંધેલો હશે ને તો જ ભાખરીનો પરફેક્ટ ગોળ શેપ આવશે અને ડી શેપ નહીં થાય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે અહીં પાણી ઓછું ઉમેરીને કઠણ લોટ બાંધવાનો છે. એટલે 1/4 કપ લોટ લીધો છે તો એની સામે 5 કપ જેવું પાણી ઉમેરી દેવાનું છે. આ પરફેક્ટ માપ છે. ઘણીવાર તમે કયા ઘઉંનો લોટ લીધો છે એની ઉપર ડિપેન્ડ કરે છે, પણ પાણીનો ઓછો ઉપયોગ કરી કઠણ લોટ બાંધવો જેથી પરફેક્ટ ગોળ ભાખરી વણાય અને જલ્દીથી ડ્રાય બને. તો લોટ બંધાઈ ગયો છે તો 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે 10 મિનિટ પછી આ લોટમાંથી લુવા બનાવી લઈશું. તો આટલા લોટમાંથી 9 જેટલી ભાખરી તૈયાર થશે. તો 9 લુવા વાળી લીધા છે. આ ભાખરીને આજે વણીશું નહીં, વણીને પણ તૈયાર કરી શકો, પણ ફટાફટ બને એટલે હું પાપડના મશીનમાં બનાવીશ. તો 2 પ્લાસ્ટિક શીટ લઈ લીધી છે. એને તેલથી ગ્રીસ કરી લઈશું. હવે આ પાપડનું મશીન લઈ લીધું છે. આની ઉપર પ્લાસ્ટિક શીટને ગોઠવી દઈશું અને એની ઉપર એક લુવો મૂકી દઈશું. અહીં આ ડ્રાય ભાખરી પાપડ જેવી પતલી પણ નથી કરવાની અને જાડી પણ નથી કરવાની. એટલે કે 2 mmની થિકનેસ રહે એવી ભાખરી રાખવાની છે. તો હવે ફરી લુવા ઉપર બીજી પ્લાસ્ટિક શીટને રાખીને દબાવી દઈશું. ભાખરીનો લોટ કઠણ છે ને એટલે તમે એને વધારે નહીં દબાવી શકો, એટલે ભાખરીની થિકનેસ 2 mm જેવી જ રહેશે. તો અહીંયા ભાખરીને પ્રેસ કરી લીધી છે. તમારી પાસે પાપડનું મશીન ના હોય તો આવી રીતના તમારે વણી લેવાની છે. તમને અહીં વિડીયોમાં ભાખરીની થિકનેસ દેખાઈ રહી હશે. તો બસ આવી જ રીતના આપણે બીજી ભાખરીને તૈયાર કરી લેવાની છે. ટોટલ 9 ભાખરી તૈયાર થશે. તો ફટાફટ મશીનમાં થઈ જાય એ રીતના તૈયાર કરી લઈએ. આ બધી ભાખરી એક જ સરખી તૈયાર થાય એટલે વાટકાથી કટ કરી લઈશું, જેથી કોઈને બહાર ગામ મોકલવી હોય તો બોક્સ પેકિંગ પણ સરસ થાય અને વેક્યુમ પેક પણ સરસ થઈ જાય છે. અને એક સરખી ભાખરી હોય તો પેકિંગ કરતી વખતે તૂટતી પણ નથી. તો આવી રીતના તમારે એક જ સરખા શેપમાં ભાખરીને તૈયાર કરી લેવાની. એટલે વાટકાથી મેં કટ કરી લીધી છે. સાથે શેકતી વખતે ભાખરી ફૂલે નહીં એટલે બધી ભાખરીમાં કટ લગાવી લઈશું. અહીં બધી ભાખરી તૈયાર થઈ ગઈ છે. હવે શેકવાની પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલાં ભાખરીને અધ કચરી શેકી લેવાની છે, જેથી એ ડ્રાય થતી જાય. તો એક નોનસ્ટિક તવી લઈ લીધી છે. ઘીમાં જ શેકીશું. તો થોડું ઘી લઈ અને એમાં 3 જેટલી ભાખરીને ગોઠવી દઈશું. તવીમાં જેટલી સમાય એટલી ભાખરીને ગોઠવી દઈશું અને આને અધ કચરી શેકી લેવાની છે. જેમ આપણે ખાખરા શેકીએ એમ જ આ ભાખરીને શેકવાની છે. ભાખરી શેકવામાં ઘીનો ઉપયોગ કર્યો છે, પણ તમારે તેલમાં શેકવી હોય તો શેકી શકાય. લાકડાના દટ્ટાથી ભાખરીને શેકતા જઈશું. હવે 2 મિનિટમાં તમે અહીં જોઈ શકો છો ભાખરી અધકચરી શેકાઈ ગઈ છે. તો એને એક થાળીમાં કાઢી લઈશું. આવી અધકચરી શેકાઈ જાય એટલે એને એક થાળીમાં કાઢતા જઈશું, જેથી એ ઠરે
તો વધારે ડ્રાય થતી જાય. આવી જ રીતના બીજી બધી ભાખરીને પણ આમ જ અધકચરી શેકી લેવાની છે. ફરી થોડું એવું ઘી ઉમેરીશું અને ભાખરીને ગોઠવી દઈશું. હવે અહીં થોડી વારમાં આપણે બધી ભાખરીને અધકચરી શેકી લીધી છે. હવે સૌથી પહેલાં જે ભાખરી શેકી હતી એ ઠરી ગઈ હશે અને થોડી ડ્રાય પણ બની ગઈ હશે, તો એને સૌથી પહેલાં શેકતા જવાનું છે. તો નોનસ્ટિક તવી ઉપર થોડું ઘી મૂકીશું અને ભાખરીને હવે ફાઇનલી શેકી લેવાની છે. અહીંયા સૌથી પહેલાં હું તમને એક જ ભાખરી શેકીને દેખાડી રહી છું, કારણ કે આ ભાખરીને શેકાતા 4થી 5 મિનિટનો ટાઈમ લાગશે અને ગેસની લો ફ્લેમ ઉપર જ શેકવાની છે. ભાખરી ત્યાં સુધી શેકવાની છે જ્યાં સુધી એ કડક ક્રિસ્પી ન થાય, જરા પણ મોઇસ્ચર રહેવું ન જોઈએ. એટલે જ સૌથી પહેલાં તો લોટ કઠણ બાંધવાનો છે અને વણતી વખતે થિકનેસનું ધ્યાન રાખવું. બહુ જાડી વણશો તો એમાંથી મોઇસ્ચર ઉઠશે નહીં, પરિણામે ભાખરી છે એ લાંબા સમય સુધી સારી નહીં રહે અને પોચી પડી જશે. ખાસ કરીને ભાખરી શેકો ત્યારે એને બોર્ડરથી બરોબર શેકવી. હવે અહીં તમે જોઈ શકો છો ભાખરીનો કલર એકદમ સરસ આવી ગયો છે અને કડક ક્રિસ્પી થઈ ગઈ છે. તો બસ આવી ભાખરી થઈ જાય એટલે શેકાઈ ગઈ કહેવાય. અત્યારે ગરમ છે પણ ઠરશે પછી વધુ ક્રિસ્પી થશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના અહીં બધી ભાખરીને શેકી લેવાની છે. તવીમાં સમાય એટલી ભાખરીને શેકતા જવાનું છે. મેં પહેલાં કીધું એમ એક ભાખરીને શેકાતા 4થી 5 મિનિટનો સમય લાગે છે. તો જરાય કાળી દાજ ન પડે એ રીતના ગુલાબી રંગની શેકી લેવાની છે. તો અહીં બધી ભાખરી તૈયાર થઈ ગઈ છે. માર્કેટમાં આવા તૈયાર ભાખરીના પેકેટ મળતા હોય છે, પણ એમાં ઘઉંના લોટની સાથે મેંદો તો મિક્સ કરેલો જ હોય છે. સાથે એપ્રોક્સિમેટ એક ભાખરી તમને 10 રૂપિયાની પડે છે. પણ જો આ ભાખરી તમે ઘરે તૈયાર કરો ને તો ભેળસેળ વગરની અને સસ્તી તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, જો તમે એકવાર આ રીતના ભાખરી બનાવતા શીખી ગયા ને તો તમે ક્યારેય માર્કેટમાં લેવા નહીં જાઓ. વિડીયોમાં આપેલી બધી ટિપ્સ ફોલો કરશો ને એટલે ભાખરી મસ્ત જ બનવાની. આવી રીતે ભાખરી બનાવીને તમે વિદેશ પાર્સલ પણ કરી શકો છો અથવા તો પીજીમાં રહેતા દીકરા દીકરીને પણ મોકલી શકો છો. આ ભાખરીનું વેક્યુમ પેક કરાવી લો ને તો ઘણા મહિનાઓ સુધી બગડતી નથી. આમે આ ડ્રાય ભાખરી છે એટલે મહિના દિવસ સુધી તો પેકિંગ વગર પણ સારી જ રહેશે. આથી ટ્રાવેલિંગ માટે તો બેસ્ટ ઓપ્શન છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં મેં બિસ્કિટ જેવી કડક ક્રિસ્પી ભાખરી બનાવવા માટેની બધી ટિપ્સ આપી દીધી છે. તો તમે પણ આ રીતના બનાવજો અને તમને કેવી લાગી એનો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવી અલગ અલગ રેસીપી જોવા માટે અમારા કિચન સિરીઝના ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.